અરે ખડેલું છે પેલું બેતરું વારું છે હોજું ભારી છે મિત્ર ગાળા ને ચોખાઈ મને કઈ ઘટે નહીં 10-12 દીધા પાકા 10 દીધા પાકા છે ઘડીક કરી છે આગળ એમ બધા હીરાવે લીધો ને બે જાય રામ રામ દઈ રહ્યા કી દઈ રહ્યો બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો અટાણે વાગ્યા 8 અને આપણી ઢોરને મીણતા નાખી દીધી પણ માથે મેનો ટોબરો સળ્યો પણ જો સાટા ન આવે તો સારું નકા આપણું ખારીયું આખું બગાડે નાખીએ હજે તો નાખે જ લીધું મિત્રો હજે જો નાખે લીધું બે વડકા ભર્યા પીવું અને જો સાટા ન આવે તો સારું ઘડીક કલાક સાટા ન આવે ને તો ખાઈ જાય નકર છે ને ખારિયામાં પાણી પડે તો ખાઈતા જાય પણ પછી બહુ મેં સાટા આવે ને વધારે ઘડીક ખરાવડો રહી જાય ને તો પછી ન ખાય તો મિત્રો આપણી કૂંઢી કદાચ 8 દી નહીં કાઢે 10 દી માન કાઢીએ આપણે અવાર કૂંઢીની એક થોડુંક પણ ખાણ આપ્યું ને હું વરખો વરી છે ને 1-2 ગુણ એક ભીંસ જવાની હોય ને એટલે ખાણ ખવડાવે આજુ ફેર આપણે કંઈ પણ ખવડાવ્યું નથી જોઈએ આજે ફેર એનું વેતર કેટલું દૂધ કરે એ પ્રમાણે નકો વારે ફેરે ગાય કે ભીં હોય કે ખડેલી હોય કે ગમે એ હોય ને આપણે પહેલાં મહિનાથી પહેલાં ખાણ ચાલુ કરી દઈએ પણ આજુ ફેર આણે આપણે કર્યું નથી કારક વરે ગાયનું વધ્યું હોય ને તો એ નાખીએ બાકી દેવાનું નહીં પાવડો ચડાવવાનો જ નહીં એ જે થાય આજે ફેર જોઈ વિયાણા પછી ખબર પડે કેટલું દૂધ કરે કામ છે કામ નહીં પરવા તો બહુ નરવી હતી બહુ લૂંટકી થઈ ગઈ હતી આજુ ફેર એવી બધી ને આજુ ફેર થોડીક દુબરી છે અહીં નરવી છે પણ થોડીક દુબરી છે પછી તટાણે પાણી ન પીધું હોય તો એ લાગે દુબરી બાકી પાણી પીએલે જ ઢમ ઢોલ થશે ન લાગે આવે હો મિત્રો હરાવડું મારે મિત્રો ભીહું પીવડાવવાનું કામ ચાલુ હતું 4 ગાયું પાણી કર્યું ત્યાં જો હરાવડું આવ્યું ને ઘડીક ઉભે ગો સવારે હું કહેતો હતો ઘડીક સાટા ન હોય તો ભીહું ખારીયું ખાઈ લીધું થોડુંક રહ્યું એ વેચ્યું તો વાંધો નહીં મેં આવ્યો હતો એ ભીહુંને નાવાની મજા આવી ગઈ ભલે નાચ્યું ઘડીક તો મિત્રો અટાણે છે ને અમીન હરદા પણ છે ને આ જો વૈથી ઘટી પડતી અને આવા છે ને ખૂણા ખાસ કામમાં આવું મમ્મી કરીએ એટલે છે ને આ બધી હરખું કંઈક થઈ જાય પણ મિત્રો મેં નીકળ્યો આકોરા બાકી નહીં ગો કંઈ ઘટે નહીં જો આવે જાય ને તો ભારી કામ થાય લગભગ નહીં આવે શું જોવે ને વિયો જાય તો આ થોડોક આ બધો દાબો છે એ નીકળી જાય અને આ બધું હમું થઈ જાય છે ને આવું મમ્મી કરીએ જોવો મિત્રો એ કોન્ટ્રાક્ટ રાખ્યો રોડ નો તો બનાવી નાખવો ડામર હો ખોદ્યો કાં છે તો મિત્રો અટાણે વાગ્યા 12 અને હે ને આપણી ઓલી પડદીનું કામ હાલતું હતું એ હું પૂરું આગળ હું તમને કમ્પ્લીટ દેખાડા અને મિત્રો આપણી કુંઢેની આ છે ને આપણે આ પીપી રેટ બાંધી ઢારિયામાં કંઈક છે ને હાવ હલાહલીમાં આપણે બાંધીએ એટલે થોડીક આપણે પાસે છે જગ્યા ને કામ કરો હલાહલીમાં બાંધી એવા હાટું એને આપણે આ પીપી રેટ બાંધી એટલે આજે એક દી છે ને બેસીએ નહીં વા ભીહું હાભી જોયા કરીએ પછી એકાદો 2 દી અહીં કરીએ ને પછી આની કમ્ફર્ટેબલ કે આ કાશી જગ્યા બેહવા ઊભું થવામાં મજા અને હજે 10-12 દીધા પાકા 10 દીધા પાકા હજે 11મો મહિનો બેસીએ પછી તારીખે કે 26 તારીખે એટલે 5 દી અને બીજા 10 દી 8 દી 10 દી એટલે હજે કંઈ એવું કે કંઈ ભર્યું ને પણ કે આ હોય ને તો બેહવાની મજા અહીં કાશી જગ્યા વા પાછી એટલે બેહવાની તો ના એની મજા હોય પણ એકા બીજું ઠૂહી બહુ કરે એટલે આપણે એને હે ને આ લઈ લીધી હા ભલી બાંધી હોય 2 દી કાં બાંધી ને ઘડીક કરી હોય તો આગળ એમ બધા હીરાવે લીધો ને તો બે જાય કાલે મિત્ર આ હે ને ઢવડે લીધો પાસમાં નાંગ રોકી તો મિત્રો આપણે હે ને આ રોડમાં આ માર્ગમાં હે ને આ ડામર પાથર્યો થોડોક વાં પાથર્યો અને આ કમ્પ્લીટ આપણી પડદી જો અહીં
કમ્પ્લીટ ઢાર કર્યો. અહીં થોડો ત્રાહો એ કહે મિત્રો અમારે ટ્રેક્ટર અહીંથી અહીં ચડાવવાનું હોય. મહિને આપણે ખાંડની રિક્ષા ભરાઈ ગઈ અહીં ચડાવવાની હોય. કડ હોય ન હાલે એટલે આ એટલી પડદીઓ નાખી એટલી નહીં. તો મિત્રો એટલામાં છે ને 32 પડદીઓ આવી ગયો 32. તો એ 32 પડદી અને હજી એક લાઈન આ કરવાની છે. જો આ થોડી લાઈન છે ને ઓલી 2 લાઈન ને હજી કાંઈ ફરીને લાઈન કરવાની છે. આવું કરવાનું છે મિત્રો. ને આ ડટ છે ના એટલામાં પડદી નાખી જ દેવાની છે. આવી રીતના પટ્ટો આમ કરે નાખવો. કુંડી હમી કરે અને પટ્ટો કરી નાખવાનો કે માદણું તો ન થાય. આગળ આખા એમ પડદી તો પાથરી દઈએ પણ આવા ખીલા ન થાય. આ ખીલો જોવો મિત્રો એકદમ કમ્ફર્ટેબલ અને કાસો ખીલો. મેં થાય એટલે 4-5 દી ન બંધાય. 5-7 દી જ્યાં સુધી એલી હોય ને ત્યાં સુધી ન બંધાય. પણ એલી થાય ઉતરી જાય પછી બરાબર નીકળે ને એટલે ખીલા પાછા ઉતાર્યા ગામે છે. પછી એ ખીલામાં જે ઢોરને બેસવાની મજા આવે એ પડદીમાં ન આવે. પડદી તો આપણે અટાણે એવા આ બધી સુવિધા આવી. બાકી પડદી પહેલાં ઉઠતી જ નહીં. ચાલો મિત્રો એવા આપણે બપોરા કરી લઈએ. મળ્યા બપોર પછી બ્લોકની અંદર. તો મિત્રો હું રાશિયા તો બીજ ને દઉં રખડે ને સવારના એમ 10 વાગ્યાના ગતા હાજી સાહેબ 6:30 વાગે આવ્યા તો એમની ભીહ નહોતી ચડી. ગોતે ને રાશિયા તો બીજે દી સવારમાં ખાલી 1 કલાકમાં ભીહ ગોતે ને ભાગે આવ્યા. મેં બીજા દી ફોન કર્યો કે રાશિયા કામ ભીહ નથી. તો કે હું તો કે લઈને આવા કે સવાર કાંઈ 9 થયા હતા ને રાશિયા. હા 9 વાગ્યામાં તો લુહારે જે આપણી લુહારાવાળી ભીહ છે ને એ જ ગામની આ ભીહ છે. મિત્રો જોવો હું તમને દેખાડે. ખડેલું છે પેલું બેતરું વારું છે. ફોજું ભારી છે મિત્રો. એને ગાળા ને ચોખાઈ મને કંઈ ઘટે નહીં પણ કાસું છે. કદાચ 2 મહિનાનું 2.5 મહિનાનું કાસું છે. તો રાશિયા તે હે ને મિત્રો 1 2 3 ને 4 ભીહું કર્યું. 2 ભીહું ને 2 પાડ્યું. ઓલી એક પાડી છે 1.5-2 વર્ષ નહીં છે. હા 2 વર્ષ નહીં છે ને કાકર ફોદો બાંધ્યો. કતડીના હોજા ભાર્યો નહીં તો કઈ એને કઈ છે ને આણા પાસે ત્યાં સોચ જાય હતી. હા એની માર નાખે. હુજે કે નથી હુજતું હુજે કામ હાલે રહી લો. એને ઘેરથી રાડ્યું નાખતો હોય એને ઘેરથી. હાલો રાશિયા હતા. હા તો મિત્રો હું હે ને જોવા આવ્યો હતો. એ આપણે ભાગવાનું કે ખળબળ હારવાનું કા આમાં કાંઈ તમારું મકાન ને એમાં કા તમારું ઘર છે. ઈ ગેસનો બાટલો. તો મિત્રો અટાણે વાગેગા 5 અને હે ને હું રાશિયા હતા ને કે ભીં જોવા આવ્યો હતો. વાલીમાં ફરી વાલીમાં બેઠી. આમાં શિયાળતા નથી દેખાતી. 1 2 ને 3. ચાલો મિત્રો એ છે ને હું પાણી મંડા કરવા ભી મેં લગા કે વાંચ્યું હતું ને કઈ આ વાંચ્યું નથી. રાંગ વાંચ્યું હતી. રાંગમાંથી ની કઈ ભારી થઈ ગઈ આખી. તો હાલો મિત્રો એ છે ને ઊંડી પેલા ભરી લઈએ ને બાંધી દઈએ. તો મિત્રો અટાણે વાગ્યા 6 અને હે ને આજ રણજીતની વહેલો દૂધ જોતું હતું ને તો આપણે વહેલા માલ દોવા બેસેગા. જર્સી ગાય દોવા લીધી અને આણું આપણે આ છેલ્લું મિલ્કિંગ છે મિત્રો આ વરસનું. જેમ આપણે આની બહુકાવે નાખવાની છે. આની કમ્પ્લેટ 8મો મહિનો અટાણે ચાલુ છે. તો 8 ને 9 ને 10 જે છે ને આપણે આની મૂકી દેવાની છે. હા છેલ્લા ડોકા પાડે અને બહુકાવે નાખવાની છે. બીજું આપણે લોક બનાવી નાખીએ. કેટલું દૂધ કરે એ જોઈએ. ઢાંકણી બોખરું ભરતી છે લોકો. કરી એક માન કરે ખાસી. પ્રમાણેથી વાલીમાં કેટલો લઈને દો બેઠી. હું તો વાલીમાં કેટલો ભરતી. એ
એક છેલ્લે કામ પાટું ઉલારો આ પીની કોઈ દી પગ નથી ઉપાડ્યો પહેલી ફેરે પગ ઉપાડ્યો તમારા હાંભો વિડિયા હાંભો આ એટલું મી દોય આજ 1.5 વર્ષ છે કોઈ દી પગ નતો ઉપાડ્યો પહેલી ફેરે પગ ઉપાડ્યો લ્યો મિત્રો પૂરું કેટલું એક કરી દો એક 200-250 ગ્રામ શેરડી આખા ખેતરમાં દેવા વાહેર કામ ઉગ્યા નથી બી ખોટા આસરું તણાયું થાય મિત્રો હાલો આસરું ધોવે નાખીએ એટલે પૂરું એવું પછી 2-3 મહિના પછી પાછી વ્યાહે હા જોઈ ફાઇનલ ધોવાઈ ગઈ જોયેલું દૂધ એટલું છે તરિયામાં બહુ માગ દીધી પીને મારા પાસે 2 વર્ષ ત્યાં છે પણ કંઈ ઘટે નહીં કોઈ દી આ તો વહુ કી બાકી કોઈ દી અમને ના નથી પાડી દોવાનું મિત્રો જા દૂધ ઘટે ને તારે પાવરો ચડાવવાનો થાપો મારે દોવા બેસી જવાની કોઈ દી ના નથી પાડી એ તો પછી સમય છે મૂકવી પડે ને સાઈડમાં હાટેડાની દવા છાંટી હતી તો આપણે જોઈએ હાટેડાની પોઝિશન કાં છે એ પ્રમાણે બરેગું કે નેત બેર્યું કે કાં છે એ જોવાનું છે લાગી તો ખરી હો બેવડું વરેગું ને નથી વાંધો લાગી તો ખરી એમાં ટાઈમ હાટેડું અવાર તો કાંથી ઘોગીએ ગઈ ખબર નથી પડતી હાંબો ને હાટેડી કોઈ બીજી વસ્તુ નથી આ હાંબો છે જા આ હાટેડું ના હાંબો હાટેડું તો ગદપમાં આવ્યું છે એ થાય છે દવા માર દે આમાં આવ્યું છે દીઠું જોયું આવું મિત્રો હાટેલું છે એ થાય કે દવા મારતા આખું ગદપ ને બધું ભરી દે